બોલો મિયા હું રણછોડપુરા ગામના જે અહીંના વડોદરામાં રહેતા રણછોડપુરા ગામના સૌ બધા અમારા જે મિત્રો છે એમના તરફથી વડોદરા સમાજનું જે આપણો બ્રાહ્મણ સમાજ છે એમાં અમને સ્વાગત કરી પડે. મારું સ્વાગત અમારું સ્વાગત નથી પણ અમારા પૂરા રણછોડપુરા ગામના સભાસદો છે એમનું સ્વાગત કરેલું. તો એ અંતિમ એકવાર એવું જણાવ્યું કે અમારા જે રણછોડપુરા ગામના જે સભાસદો છે અમારા ગામના એ બધા એક ઊભા થાય અને એમનું પણ સ્વાગત આપણે તાળીઓથી કરીએ. અમારે સ્વાગત થાય એવું ના હોવું જોઈએ. બધાનું સ્વાગત થાય પ્રમાણે અમે તો ખાલી પ્રતિનિધિ તરીકે બેઠા છીએ પણ અમારા ગામના બધા બીજા મિત્રો છે એ પણ ઊભા થાય તો લોકો પણ જુએ તો બીજા રણછોડપુરાના ગામના કેટલા વ્યક્તિ હોય છે. તો પ્લીઝ રણછોડપુરાના મિત્રો આપણા ઊભા થઈ જાય. પ્રસંગ અમદાવાદ છે અને દિનેશ સંપર્ક કરેલું છે અને આ ટોટલ રણછોડપુરા ગામમાં અમે 8 વ્યક્તિ છીએ અને 8 જણા હવે ભોજનદાતા તરીકે અમે વિચાર કે આપણે સમાજમાં કંઈક આપીએ તો એ પ્રમાણે અમે બધા ભેગા થઈ અને વિચાર કર્યો અને અમારા ગામના સભ્યો કરતા છીએ પણ ચલો વડોદરા સમાજને કંઈક આર્થિક ક્ષેત્રો થાય એ માટે અમે ભેગા થઈને વિચાર્યું કે દરેક ગામ મોટા મોટા ગામ જો ભેગા થઈને એક ભોજન સમારંભ કરી શકતો તો આપણું કામ કેમ પાછળ રહી જાય એમ વિચારીને અમે પણ બધા ભેગા થઈને અમારી રીતે અમે એક આ નવી સિસ્ટમ અમારા ગામ તરફથી ચાલુ કરી છે અને આપણે વડોદરા સમાજને એને થોડું સહાય મળે અને થોડું એટલા માટે અને અમને જે આ મોકો મળે આપવા માટે એ બદલ કમિટીનો હું આભાર માનું છું કે અમને આ સીટોને લોકો આપી દીધા. હવે તમને બધાને જણાવો કે બધા રણછોડપુરા ગામ વિશે તો બધા જાણો છો પણ અમારા દાદા વખતે અમને કીધેલું એ પ્રમાણે અમારા રણછોડપુરા ગામ પહેલાં તો હતું કે 5 બધા લોકો આવીને અહીંયા વસેલા છે. શરૂઆતમાં તમે જોશો તો અમારા ગામમાં પહેલાં એક અટાથી કુંડાયા પછી સગરા થયા એ લોકો પહેલાં વસેલા હતા. પછી ધીરે ધીરે પહેલાંના જમાનામાં આપણે તમે બધા જાણતા છો કે આપણા વડોદરા જ્યારે ફક્ત ખેતી પર નિર્ભર હતા ત્યારે એક ગામથી બીજા ગામ આમ પોતાના ધંધા માટે જતા જ રહેતા હતા. એવા ટાઈમે રણછોડપુરા ગામમાં જે કંઈ આવા કટેલા હતા એને ગામના જે આગેવાનો હતા એમને રાખી દેતા અને ગામ ધીરે ધીરે કરતા અત્યારે તમે અમારું ગામ છે નાનું પણ તમે જોશો તો સૌથી વધારે રણછોડપુરા ગામમાં છે એવું માનું 18 છે. અમારા ગામમાં 18 છે પટેલો એટલે તમે અત્યારે અમારા રણછોડપુરા ગામ વિશે ખાસ તમને જણાવું કે રણછોડપુરા ગામ અત્યારે અમારું એવું ગામ છે કે તમે ચારે બાજુ જુઓ તો અમે પુષ્પાવતી નદી છે એનાથી ઘેરાયેલા છીએ. અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય ઊંઝાપુર દાસર જવું હોય કમલી આજુબાજુ ઉપેરા કરંડો મેઘાડા કોઈ પણ જગ્યાએ જવું તો અમારા પુષ્પાવતી નદી જો ખાસ કરી એટલે અમારે સૌથી પુષ્પાવતી નદીથી ઘેરાયેલા છીએ અને અમારે જ્યારે ચોમાસું આવે એટલે પહેલાંના જમાનામાં 200 ગામ થઈ જાય એટલે ગામમાં ખાલી બસ આવે કે તમે ઊંઝાથી આવે કારણ કે બોકડનું દૂધ નાવ સારું રહેશે એટલે એ રીતે અમારું ગામ પુષ્પાવતી નદી ક્રોસ કરીને જવું હતું. ગામ અમારું જૂનું ગાયકાડી સરકારે વખતનું હતું જે અમે જ્યારે નાના ત્યારે ગાયકાડ સરકારને રાખેલું જૂનું હતું અમારા ગામને તો ગાયકાડ સરકારે બનાવેલું આનું એ ગામ હતું. ગામમાં નેક ડેમાં અમારા ગામમાં બીજી કોમોમાં તમે જુઓ તો પટેલ ઠાકોર વધારે છે. તમને ખબર છે પહેલાંના જમાનામાં અમારું ગામ પ્રખ્યાત હતું ઠાકોર હતું. તો પહેલાં બધા રણછોડપુરામાં છોકરી આવે તો વિચાર કરતા ઠાકોરનું ગામ છે પણ હવે એવું નથી રહ્યું. અત્યારના તમે ઠાકોર જોશો ને તો બધા મજૂરી કરીને એટલા બધા સેટલ થઈ ગયા છે ને અમુક તો તમને ખબર છે અમારા ગામના ઠાકોર છે એ રૂપિયા ડબલ કરી કરીને પણ પૈસા થઈ જાય એટલે હવે બધા ઠાકોર અત્યારે અમે ચોરીમાં કોઈ છે નહીં પણ અત્યારે બધા એવા સેટલ છે એટલે અત્યારે એવું કોઈ ભય નથી કે રણછોડપુરા ગામ ચોરી પર ઠાકોરથી ત્રાસ થવા જાય એવું ઓછું થઈ ગયું છે. અમારા ગામમાં 52 સમાજ છે અને બીજો 5 સમાજ 2 પટેલ છે. પટેલના 2 સમાજ છે 52 સમાજ છે 5 સમાજ છે મેક્સિમમ 52 સમાજવાળા છે
ઘરો છે 25 જેવા છે, બીજા અમારા ઠાકોરોના ઘરો છે, પટેલાના ઘરો 300 ઉપર છે, ટોટલ 3 થી 4 હજાર જેવી છે બધા કામ કરીને. ઠાકોરોના ઘરો 100-200 જેવા છે, બીજા પ્રજાપતિ છે, વાઘરી છે અને ગોસ્વામી બાબાના મંદિરના એક છે અને હરિજન છે. 6 જાતિના છે. હવે બીજું રણછોડપુરા ગામ પહેલેથી શિક્ષિત છે. ભલે અમારા ગામમાં સ્કૂલો નથી પણ અમારા ગામના બધા વિદ્યાર્થીઓ આજુબાજુ ગામમાં ભણીને પણ ઘણા બધા શિક્ષકો મેક્સિમમ શિક્ષકોને એન્જિનિયરો બનેલા છે. અને અત્યારે રણછોડપુરા ગામમાં નિવૃત્ત સિનિયર સિટીઝન બધા જે નિવૃત્ત છે એ નિવૃત્ત વાલી મંડળ ચાલે છે અમારા ગામમાં. એ ગામમાં દર વર્ષે એ લોકો નિવૃત્ત કર્મચારી મંડળ એવું મંડળ ચલાવે છે અને એ લોકો બધા ભેગા થઈને આ રીતે હવે પ્રોગ્રામ વર્ષમાં કરતા હોય છે અને ગામમાં જે પ્રોત્સાહિત છે વિદ્યાર્થીઓ જે આગળ ભણતા હોય જેમને સારું લેવલમાં પાસ થયા હોય અમારા ગામમાં એના રાષ્ટ્રીય અને જે દેશ રોડમાં ગીત કર્યું છે એ પણ આગળ આવેલો એવા બધાને સન્માન પણ કરે છે. કોઈ એમને દેશમાં ગયેલા એવું એક મંડળ ચાલે છે. અને ગામમાં અમારા અંબાજી માતાનું મંદિર છે, વાઘપુરી મહારાજનું અમારા ગામમાં વધારે મહત્વ વાઘપુરી મહારાજનું છે. એટલે ગામ આપણું વાઘપુરી મહારાજનું દર જેઠ મહિનાની 5મે 24 કલાકની ધૂન અમારે થાય છે. અને આ વર્ષે અમારે 3 દિવસ 17, 18, 19 જૂન મહિનામાં 3 દિવસ પર રજત મહોત્સવ ધૂન પ્રસંગે છે. એ 3 દિવસે 6 ટાઈમ જમવાનું અને હમણાં એની ઉછામણી કરી તો 1 કરોડ ને 30 લાખ રૂપિયા જેવા ભેગા થયા છે. અને મોટો એક પ્રસંગ કરવાનો છે. તો આ સ્ટેજ ઉપર બધાને જણાવું છું કે એક ટાઈમે કદાચ રણછોડપુરા બધા તો મજા આવે છે. તો બધાને બધા આમંત્રણ આપું છું. તો બધા ચોક્કસ આવજો. અને રણછોડપુરા ગામમાં બીજું કંઈ ખાસ કરતો નહીં પણ રણછોડપુરા ગામમાં આવા બધા પ્રસંગો થતા રહે છે. વચ્ચે માતાજીના પ્રસંગો તો અને નાના નાના પ્રસંગો સાથે બધા રાખે છે. અને બીજું આ બધા તો નહીં પણ બીજું આ સેલિબ્રિટી બીજું પણ મારું પર્સનલ એટલે એ વસ્તુ જણાવી દઉં છું કે આપણા વડોદરા શહેરમાં મહેસાણા જિલ્લા વિદ્યાર્થી મંડળ એક ચાલે છે. જે ઘણા બધા કોઈ લાભ લીધો છે ખબર છે, પછી મેં ખબર નથી એવા લોકોનું ખાસ જણાવવા માગું છું કે મહેસાણા જિલ્લા વિદ્યાર્થી મંડળ એક આપણી ચાલે છે. અને મહેસાણા જિલ્લાના ધોરણ 12 પછીના કોઈ પણ પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને પુસ્તક આપે છે. એટલે 12મા ધોરણ પછી એન્જિનિયરિંગમાં મેડિકલ કોઈ પણ શાખામાં કોમર્સ, બીએસસી, એમએસસી જે હોય બધા માટે ફક્ત તમને 50 રૂપિયામાં સેમેસ્ટર 6 બુક્સ આપે છે. એ તમને ભણીને કરી તમારા ક્વોલિફાય પૂરું થાય પાછું આપી દેવાની. પણ એ સંસ્થા વર્ષોથી ચાલે છે. જેટલો આપણે સમાજનો ટાઈમ તો ત્યાંની ચાલે છે સંસ્થા. એ સંસ્થામાં હું પણ બેઠેલો હોઉં છું. દર રવિવારે 9 થી 11 ચાલતી હોય છે. પણ અમે હમણાંથી માર્ક કર્યું છે પહેલાં તો બહુ બધા છોકરાઓ હતા, હમણાંથી છોકરાઓ ઓછા થઈ ગયા છે. તો આ સ્ટેજ પરથી બધાને જણાવું છું કે તમારા બાળકો જો 12મા પછી કોઈ પણ ભણતા હોય કોઈ પણ જગ્યામાં તો તમે એ લાઇબ્રેરીનો લાભ લો. એમાં કશું કરવાથી આપણે મહેસાણા જિલ્લાના વસ્તી હોવા જોઈએ અને વડોદરા જિલ્લામાં રહેતા હોવા જોઈએ એવા બધા જ બાળકોને અમે પુસ્તકો આપીએ છીએ. અને બધા પુસ્તકો નવા અમારા જોડે લગભગ 10,000 જેવા પુસ્તકો મોટું એક આપણું બિલ્ડિંગ આપણું પોતાનું છે. અને ઓમાં આપી જાય છે. આપણે વિદ્યાર્થીઓને પુસ્તકો ના મળતા તો નવા પણ આપણે લઈ આપીએ છીએ. પણ કોઈ વિદ્યાર્થી પુસ્તકોના પાછો ના જાય એવું અમે ધ્યાન રાખીએ છીએ. તો એ પુસ્તકાલયનું દરેક હું 911 જેવો હોઉં છું. પણ બધા સમાજના ખાસ મિત્રોને જણાવવાનું એ માનું છું કે તમારા છોકરાઓને જો કોઈ પણ બુકની જરૂર હોય 12મા પછીના કરવાની તો ચોક્કસ મળજો. એમાં કોઈ પ્રોસિજર નથી, એક ફોર્મ જ ભરવાનું છે. પૈસા એટલા નથી આવવાના. કોઈ તમે ભણશો એ તમારું હોય. અમારા જોડે પૈસાનો કોઈ ખોટો નથી. સમાજ મંડળ જોડે કોઈ પૈસાનો ખોટો નથી. તમે ખાલી બુક લેવા આવો એ જ અહીંથી કહેવામાં આવ્યું. આભાર.